ગઈકાલે સયાજીનગરી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા જયંતિભાઈ ભાનુશાલીની નિર્મમ હત્યાના સમાચાર સાંભળી અબડાસા તાલુકાની જનતામાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ સાથીદાર તરીકે અબડાસાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખની જવાબદારી અદા કરનારા જયંતિભાઈ ભાનુશાલીની હત્યાના સમાચાર સાંભળીને અબડાસા તાલુકાની જનતા અવાક થઈ છે અને ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયા બાદ જયંતિભાઈ ભાનુશાલીએ રાજકીય ક્ષેત્રે સારી નામના મેળવી હતી. અબડાસાના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા. તેમના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન અબડાસામાં વિક્રમરૂપ કહી શકાય તેવા રૂપિયા 3300 કરોડની રકમના વિકાસ કામો તેઓ અબડાસામાં લાવ્યા હતા. ગરીબ અને વિધવા બહેનોને દર મહિને રાશન સહાય આપવાની વાત હોય કે દલિતો માટે ગામે ગામ ગરબી આપવાની વાત હોય, પ્રજાકીય સુખાકારી માટે સરકારી ગ્રાન્ટ સિવાય સ્વખર્ચે તેઓ સમાજના છેવાડાના માનવી માટે સદાય ચિંતિત રહેતા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભાજપે કચ્છમાં સર્વત્ર કમળ ખીલવવામાં સફળતા મેળવી હતી. તેમની પ્રગતિ સાથે તેમના રાજકીય હરીફોએ તેમના ઉપર અનેકવાર કાદવ ઉછળવાની કોશિશો કરી હતી, પરંતુ દરેક વખતે તેઓ તે કસોટીઓમાંથી બહાર આવ્યા હતા. છેલ્લે તેમના પર બળાત્કાર પ્રકરણના આરોપો પણ લાગ્યા હતા, જેમાંથી પણ તેઓ સાંગોપાંગ નિર્દોષ સાબિત થયા હતા અને ફરી પાછા તેઓ સેવાકીય અને રાજકીય રીતે અબડાસામાં સક્રિય થયા હતા. પોતાના એકના એક દીકરાના આકસ્મિક નિધન બાદ કોઈ પણ માણસ તૂટી પડે, પણ પૂજ્ય હરિદાસજી મહારાજે તેમને જીવવાની રાહ બતાવીને સ્વર્ગસ્થ અનિરુદ્ધની યાદમાં સમાજના દરેક દીકરાને અનિરુદ્ધ સમજી સમાજ સેવા કરવાની પ્રેરણા આપી હતી. સ્વર્ગસ્થ અનિરુદ્ધની યાદમાં તેમણે અબડાસાના કનકપર ખાતે અબડાસાની પ્રથમ કોલેજ સ્થાપી હતી. કોલેજમાં કન્યાઓને નિઃશુલ્ક શિક્ષણની તેમણે વ્યવસ્થા કરી હતી, જે આજ દિન સુધી પણ પર્યત ચાલુ છે. ઘટનાના દિવસે પણ તેઓએ કોલેજની મુલાકાત લીધી હતી. જયંતિભાઈ પરસોત્તમ ભાનુશાલીની રાજકીય અને સમાજ સેવાની કારકિર્દીની ઝલક. 1995 મોથાળા જિલ્લા પંચાયતના સભ્ય, 2007 થી 2012 અબડાસાના ધારાસભ્ય, 2011 થી 13 કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ, 2017 ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, 2017 ડાયરેક્ટર સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અધ્યક્ષ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ચેરિટેબલ ટ્રસ્ટ.